મિત્રો કાલે હે કે વ્લોગ બનાવતા ભૂલાઈ ગયું જો કે ખાલી 2 મિનિટનો વ્લોગ બનાવ્યો અને વરસાદ પણ હજી ધીમે ધીમે શરૂ છે સાટા અને પાર્સલ સુવિધા પણ છે પણ મળી રહેશે દોડ પડી આમ દો તમે આ હે હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો મારા નવા વિડીયોમાં ફરી તમારું હાર્દિક સ્વાગત છે ને અત્યારે હું ને સંજયભાઈ સિંહ દુકાને સંજયભાઈ જોવે છે ઇન્સ્ટાગ્રામ અહીં જો ટીડીઓ છે ટીડીએમ કનેક્ટ કરેલા ફોન અહીં જો કોમ્પ્યુટર છે અત્યારે બેન અને અહીં તો સાર ને કેટલો ને એવું બધું પીડ્યું છે વિશાલભાઈની વિક્રમભાઈ ગયેલા છે તે ગયેલા છે ગાડી લઈ અને અત્યારમાં જો તમે અહીં જો કપ ને એવું પીડ્યું છે અહીં તો ટીડીઓ અત્યારે છે કે શરૂ છે અહીંયા છે કે ટેબલ છે બે એક અહીંયા છે ને એક અહીંયા છે અને આમાં છે પાણી અત્યારમાં છે કે લાઇટ તો છે ન કરો વરસાદ ચાલુ હોય કે લાઇટ તો પાછી વહી જાય જરીક શરૂ વરસાદ થાય કે ત્યાં પાછી લાઇટ વહી જાય આજ તો લાઇટ છે ને વરસાદ તો અત્યારે તમે જોવો તો વરસાદ શરૂ છે અહીં જો કપ ને એવું બધું પીડ્યું છે આ કાચના કપ છે આ રબેક્યું અને આ કપ રહના છે અને હે કે અહીંયા વણેલા ગાંઠિયા પણ છે વણેલા નહીં પણ ઓલા પેકેટમાં અને ગાંઠિયા પણ પાછા ચાલુ કર્યા છે ગાંઠિયા લેવા હોય તો પણ આવજો ચા ને ગાંઠિયા અને બીજા પણ ગાંઠિયા છે તમને દેખાડું કાં આમ છે ને અહીંયા જુઓ તો આ ફાફડી ગાંઠિયા પણ છે આ પણ શરૂ કર્યા છે લેવા હોય તો એ પણ હલો ચા ને ગાંઠિયા ખાવા હોય તો ને તો અત્યારમાં વરસાદ હે શરૂ થઈ ગયેલો અને આજમાં છે કે સવારના પોરમાં વરસાદ શરૂ થઈ ગયો છે તમે જુઓ તો સાટા આવે છે અને કેટલા વાગ્યા સંજયભાઈ દેખાડો તો અત્યારે 8:30 થઈ ગયા છે આજે સવારના પોરમાં તમે જુઓ તો વરસાદ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે તો અત્યારે તમે જુઓ તો લાઇટ પણ વહી ગઈ છે અને વરસાદ હજી ધીમે ધીમે શરૂ છે મિત્રો કાલે છે કે વ્લોગ બનાવતા ભૂલાઈ ગયું જો કે ખાલી 2 મિનિટનો વ્લોગ બનાવ્યો પછી કાંઈ હૈયેરો નહીં વ્લોગ બનાવવાનો ને આજે બીજો દિવસ થઈ ગયો ને વ્લોગ પાછો શરૂ કરી દીધો છે ને સંજયભાઈ જોવે છે ફોન અને વરસાદ ધીમે ધીમે શરૂ છે આજે હતી કાં વાડીએ વરસાદ આવે કે તમારે બહુ જ આવે ના એ ભાઈ વાડીમાં રહે છે ને અમે હે કે અહીંયા ગામમાં રહીએ છીએ ને ગામમાં પણ વરસાદ છે તમારા ગામમાં લાઇટનું ઓલું રહેતું છે ને વાડીઓમાં છે આવી ગઈ 2 દિવસ ગયેલ ત્યાં આવી ગઈ ને હાલ આવી ગઈ છે તો સંજયભાઈની વાડીઓમાં હે કે લાઇટ વગેરે નથી તે છે આજ આવી જ છે ને અમારે તો આજ જો લેટ તો છે અને વરસાદ પણ હજી ધીમે ધીમે શરૂ છે સાટા અને જો કે ચોમાસું શરૂ થઈ ગયું એટલે વરસાદ સવારમાં તો આવે જ હતી ફોલની ધીમો વરસાદ તો આવે જ હતી અને ક્યારેક વરસાદ આવવા મળે એટલે તમે વાત જ કરવામાં ને વાવણી ને એવું પણ થઈ ગયું છે અને તમારે કેવો વરસાદ પડે છે જરાક કોમેન્ટ કરી દેજો અને અત્યારે તો ધીમે ધીમે સાટા ખરે છે અને છે કે નકર વરસાદ આવે એટલે આમાં પાણી છે કે આમાં પાણી હાલતું થઈ રહે છે અત્યારે તો બહુ નથી પાણી અને કાલે આપણે વિડીયો બનાવ્યો પણ અહીંયા લાઇટ વગેલી હતી અને પછી કંઈ આપણે એટલો વિડીયો ઉતાર્યો પછી કંઈ ઉતરવાનો ટાઈમ રહો નહીં અત્યારે લેટ છે પછી ભાઈ તો અહીંયા કપ ને એવું બધું પીડ્યું છે સાને એવું અહીં જો બોડીયું એક નવું ફિટ કર્યું છે ફોનનું ચાર્જર છે અહીંયા અને આમાં હે કે તારીખ હજી પાનું નથી તોડ્યું આજે આમાં 9 તારીખ ને 7મો મહિનો છે તો આજે ફોનમાં તારીખ છે આપણે જોઈએ તો આજે ફોનમાં છે 8 તારીખ આજે છે 8 તારીખ અને આમાં છે 9 તારીખ અને હવે તમે જુઓ તો આ ફાફડી ગાંઠિયા પણ છે અને આ વણેલા ગાંઠિયા આ પણ છે અને આમાં છે શા આમાં પણ છે અને મિત્રો પાર્સલ સુવિધા પણ છે પણ મળી રહેશે તો મિત્રો અત્યારના વાગી રહ્યા છે 3:30 અને અહીંયા જુઓ તો તમે સમરૂપડી છે
અહીંયા પણ આમાં સમરૂખ જે કંઈ છે નહીં, નાના નાના છે. તમને આમાં દેખાતા તો હશે પણ આમાં નહીં દેખાતા હોય હજી. ના આપણે જઈ કે આ પતરામાંથી રહી કે તો સમરૂખ દેખાય. અને આપણો હિસકો તો અહીંયા માથે છે મેકેલો. ને પંખી અત્યારે બેન છે અને 3:30 થઈ ગયા છે. જોકે જે 5 મિનિટની વાર છે 3:30માં. અને એ તો ગેસ ઉપર તાવડી પીડી છે. તાવડીમાં જરીક તવડો પડી ગયો આમ દો તમે. આ હે કે તૂટું આવી ગયેલ છે તાવડી. અને અહીંયા છે LED ટીવી. અને અહીંયા જો તો તમે દૂરબીન પીડ્યું છે. જો કે આ હાસુકલું નથી, રમકડું છે એ. અને ફ્રીજમાં બોલો લ્યો રોટલા પીડા ફ્રીજમાં રોટલા છે. અને એક સેવડો છે ફરાળ્યો. તો આપણને છે કે થોડી ભૂખ લાગી છે તો પહેલાં આપણે આ ખાઈ લઈએ. અને જો કે એકવાર ફ્લેશ લાઇટ કરીને મારું મોઢું દેખાડું તો આ બાલાજીનો સેવડો છે. એ જો મંદિર છે. અને આ છે આ ટીવીનો રિમોટ છે. આ LIDનો રિમોટ છે. અને આ રિમોટ છે પાછો આનો રિમોટ છે, રિસીવરનો રિમોટ છે. આનાથી કે આમાં બદલે આ રિમોટ છે કે આનાથી તો ખાલી આમાં ટીવી ચાલુ જ કરવાનું હોય અહીંથી આમ. અને આ બધું ટીવીનું એંગલ કરવા માટેનું છે આ રિમોટ. બદલે બધું આનાથી તો આ રિસીવરમાંથી બદલે. અને અહીંયા જુઓ તો તમે એવોર્ડ પીડો છે વિશાલભાઈને મળ્યો હોય એવોર્ડ. અહીંયા તમે જુઓ તો ઘણું થઈ ગયું. જો કે એવોર્ડ મળ્યો હોય એનો માધાતા ગ્રુપ દ્વારા મળ્યો હો. તો આપણને ભૂખ લાગી છે તો પહેલાં આપણે સેવડો ખાઈ લઈએ. તો મિત્રો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખશો બધાને. જય માતાજી.